એ સીતાજી નારી ધર્મનો ઉપદેશ આપ્યો છે. શું કામ? હવે સીતાજીને જે વનવાસમાં જવાનું છે એ વનવાસ બહુ ભયંકર છે. અત્યાર સુધીના વનવાસમાં કોઈ તકલીફ નહોતી, પણ એક વરી તરીકે હંસાજીએ સીતાજીને કઠોર ભૂમિકામાં જવાનું છે. એના માટે સંકેત કર્યો, તમે સાવધાન રહેજો. હવે તમારે જવાનું એ ભયંકર, બહુ વનવાસ ભયંકર છે. જ્યાં આસુરી લોકો રહે છે, કપટ વેશમાં લોકો આવે છે, દગાઓ કરે છે, પાપ કરે છે, એટલે બહુ સાવધાની રાખવાની. રામજી લક્ષ્મણની સીતાજીએ ચિત્તકૂટ જોડી અત્રિયા મહારાજને હંસરાજના આશ્રમમાંથી જોડી એને સ્વાગત કર્યું, ભગવાનનું પૂજન વિધિ કર્યું. ત્યાર પછી રામજી લક્ષ્મણની સીતાજી એ અત્રિ મહારાજ હંસરાજથી વિદાય લઈ અને વનવાસની યાત્રામાં આગળ ચાલ્યા છે. બંને ત્રણેય વ્યક્તિઓ ધીમે ધીમે યાત્રામાં ચાલ્યા જાય છે. એમાં એક ભયંકર રાક્ષસ મળ્યો છે, એના ભગવાને ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી ચાલતા ચાલતા બંને વ્યક્તિઓ એક ઋષિના આશ્રમમાં ગયા હતા. એક મહાત્માજી એક ઝાડ નીચે બેસી અંજલનો ત્યાગ કરી પ્રભુ ઉપાસના કરે. રામજી લક્ષ્મણજી જાનકીજી તણે આવ્યા અને ભગવાને મહાત્માજીને ઘણા સમયથી ભજન કરતા જોયા. શરભંગજી નામના ઋષિ છે અને એ ઉપાસના કરી રહ્યા છે. કેટલાય સમયથી અંજલ છોડી એક ઝાડ નીચે ભગવાનની સાધના કરે છે. ત્રણેય વ્યક્તિ ત્યાં આવ્યા છે. આંખ બંધ છે, મુખમાંથી હરિગુણગાન ગવાય છે. પરમાત્મા એના માથા પર હાથ, મહારાજ અવાજ ઓળખી ગયા. હાથ મૂક્યો એટલે આંખ ખોલી તો ત્રણેયને જોયા એટલે પૂછ્યું, આપ કોણ છો મહારાજ? ભગવાને કહ્યું, મહારાજ તમે જેનું ભજન કરો છો એવું રામ છો, અમારી પત્ની જાનકીજી છે, અમારા નાના ભાઈ લક્ષ્મણજી છે. મહારાજ તમારી સાધના જોઈ, તમારો ત્યાગ જોઈ, તમારી ઉપાસના જોઈ હું બહુ પ્રસન્ન થયો છું. તમે કંઈક માગી લો, મારે તમને આપવું છે. શરભંગજીએ કહ્યું, મહારાજ મારે કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી, મને કોઈ ઈચ્છાઓ નથી. મેં એવું સાંભળ્યું હતું કે અયોધ્યાની અંદર રાજા દશરથજીને ત્યાં ભગવાનનો જન્મ થઈ ચૂક્યો છે. એટલે એની રાહમાં બેઠો હતો. આ ભજન કરતા કરતા સમય આવી ગયો અને આપણું દર્શન થઈ ગયો. મને કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી, મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. તમે એમને ઊભા રહ્યો. એ ત્રણેય વ્યક્તિ એમને ઊભા છે અને એ વ્યક્તિ શરભંગજીએ હાથમાં જળ લીધું. જળની સંકલ્પ કરી અંજલિ છાટી એટલે અગ્નિ પ્રગટ થયો છે. અગ્નિ પ્રગટ થયો એટલે મહાત્માજીએ અગ્નિ વચ્ચે ઊભા રહ્યા અને સોદે વૈકુંઠમાં ગયા. અસુકઈ જોગ અગ્નિ તનુ જારા, મહાત્માજી અગ્નિ વચ્ચે ઊભા રહ્યા એટલે દેહથી સીધા વૈકુંઠમાં ગયા. અસકઈ જોગ અગ્નિ તનુ જારા સકલ વૈહુ. ભગવાન જો એમ વૈકુંઠમાં ગયા. ઋષિજીએ લખ્યું છે કે ભગવાન સામે જોઈ રહ્યા અને એ શરભંગ ઋષિએ 5 વખત રામ રામ બોલી અને અંજલિ છાટી. અગ્નિ પ્રગટ થયો, અગ્નિ વચ્ચે ઉભા રહ્યા અને રામ કૃપા વૈકુંઠ સિધારા. અસકઈ જોગ અગ્નિ અનુજારા, રામ કૃપા વૈકુંઠ સિધારા. ત્રણેય વ્યક્તિ રામજી લક્ષ્મણ જાનકી ઉભા છે. એને ચમત્કાર જોવા મળ્યો કે મારા નામની કેટલી બધી શક્તિ છે કે અમારી નજર સામે 5 વાર સીતારામ સીતારામ બોલ્યા. ત્યાં તો અગ્નિમાંથી કુંડમાંથી અગ્નિ પ્રગટ થયો છે અને અગ્નિ વચ્ચે મહાત્મા ઉભા રહ્યા એટલે અગ્નિએ મહાત્માને ઉઠાવ્યા છે, સીધા વૈકુંઠમાં લઈ ગયા. ભગવાનને લાગ્યું કે મારા કરતાં મારા નામમાં કેટલો પાવર છે. નામ અને પાવરથી આ મહાત્માને વૈકુંઠ મળ્યો, વૈકુંઠમાં ગયા છે. એ શરભંગજીને ઉદ્ધાર કરી વિરાટ નામનો એક રાક્ષસ સામે મળ્યો છે. એને ભગવાને બાણ મારી મોક્ષ કરી દીધો. હવે ભગવાન એ ચિત્તકૂટથી નીકળ્યા પછી આશ્રિત લોકોને મારતા જાય. ચાલતા ચાલતા આગળ ગયા તો સુતીક્ષણજી નામના એક સંતનો આશ્રમ આવ્યો. સુતીક્ષણજી જે છે એ અગસ્ત્યજીના શિષ્ય છે. પહેલો ઉદ્ધાર શરભંગજીનો કર્યો છે. જે ઝાડ નીચે અંજલનો ત્યાગ કરી એમને બેઠા હતા પવનના આધારે, તો એને ભગવાને મુક્ત કર્યા, સીધા વૈકુંઠમાં ગયા. હવે શરભંગ સુતીક્ષણજી નામના એક સંત છે અને સુતીક્ષણજી શરભંગ ઋષિ
શરભંગની સુતશંડી એ જંગલમાં ઝાડ નીચે ભજન કરે છે અને ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી એ મહાત્માજીને વૈકુંઠમાં મોકલી વિરાટ નામના અસુરને મારી અને આગળ વનવાસમાં જાય છે તો ત્યાં સુતશંડી નામના સંત ભગવાનનું ભજન કરે છે. એના ગુરુજી અગસ્ત્ય ઋષિ જંગલ એ સુતશંડી નાના એવા હતા ત્યારથી એ અગસ્ત્યજી ઋષિના આશ્રમમાં રહે છે. ખૂબ એને સાધના કરાવડાવી, એને સત્સંગ કરાવ્યો અને ખૂબ તૈયાર કરી દીધા. એક દિવસ એ સુતશંડીને અગસ્ત્યજીને બારગામ જવાનું થયું એટલે એણે એના શિષ્ય સુતશંડીને કહ્યું, ભાઈ 2-4 દિવસ માટે હું બારગામ જાઉં છું, તું આ આશ્રમમાં રહેજે, સવારમાં જાગી નાહી ધોઈ અને આપણા ભગવાનની પૂજા કરજે, પછી પ્રસાદ બનાવી ભગવાનને થાળ ધરાવજે, હું 2-4 દિવસ આવી જઈશ. કહ્યું કાંઈ વાંધો નહીં. ગુરુદેવ બારગામ ગયા છે અને સુતશંડીની ઉંમર નાની છે. સવારમાં વહેલા જાગી નાહી ધોઈ પોતાનું નિત્યક્રમ કર્યું છે. નિત્યક્રમ કર્યા પછી બધા ભગવાનના જે સિંહાસન બિરાજમાન હતા એ બધા એને લેવા માટે ગયા. ભગવાન પાસે ગયા અને પૂજનનું ગુરુદેવે કીધું હતું, પણ એની વિચાર એવો આવ્યો કે મારા ગુરુજી રોજ મોટો ત્રાસ લઈ અને ભગવાને લોટામાં જલીને નવડાવે છે. જો મોટું મંદિર હોય ને એમાં મૂર્તિ મોટી બહુ હોય અને મૂર્તિ એમાં ચોંટાડેલી આવે, એ મૂર્તિ ઉખડે નહીં. એની બદલે મેં કાલે વાત કરી હતી કે નાના શાલિગ્રામ હોય, નાની ભગવાનની મૂર્તિ હોય, એ બધા મૂર્તિ નવડાય, પણ મોટી જે મૂર્તિ હોય પ્રતિષ્ઠિત મૂર્તિ એની ફેરવાય નહીં. એટલે એને પાણીમાં છાતા નાખે, પછી કપડાથી આરતી ઉતારે, ભાવ કરે. એ મૂર્તિ તો 12 મહિને એકાદી આવા પર્વ હોય, કંઈ ગ્રહણ હોય, કંઈ ગુરુ પ્રસાદ યોગ હોય, કોઈ સોમતી અમાસો ત્યારે નવડાય યુગમાં, બાકી મસ્તી એને ઘીનું પોતું લગાવી પછી ચાંદલો કરી દેવાનો. અને શાલિગ્રામ છે, નાની નાની મૂર્તિઓ હોય, ચલિત મહાદેવ બધાને નવડાવે. તો સુતશંડી વિચાર કર્યો કે મારા ગુરુજી બધાય ભગવાનને ત્રબાણામાં લઈ અને લોટાથી ટીપું ટીપું પાણી નાખી નવડાવે. આજે બધાય મૂર્તિઓને મારે લઈ જઈ નદીએ નવડાવવા લઈ જવા. બાજુમાં નદી વહેતી ત્યાં ગયા છે. હવે નદી વહેતી હતી એટલે બધા જ ભગવાનને બાજુ મૂકીને પેલા નદીમાં પોતે નાહી લીધું છે. અને નાયા પછી બધા ભગવાને પાણીમાં ઠલવ્યા છે, ત્રાસ ઊંધો વાળ્યો. અને પછી હાથ જોડીને ભગવાનને કહે છે કે પ્રભુ, મારા ગુરુદેવ તમને રોજ લોટા જળમાં આચમણીથી ટીપું ટીપું નાખી નવડાવે, આ વહેતું ચોખ્ખું પાણી છે, ખૂબ નાવ. ભગવાને ખૂબ નવડાયા. અને નવડાયા પછી બધાને સાફસૂફ કરી અને ત્રાસમાં લઈ લીધા છે. એ ત્રાસને લઈ અને સુતશંડી જ્યારે પાછા આવ્યા ત્યારે નદી કિનારે એક જાંબુડો પાકેલો જોયો અને એકદમ પાકા જાંબુડા, મોટા મોટા કાળા દેખાય છે. એટલે જાંબુડા જોતાની સાથે એને જાંબુડા ખાવાની ઈચ્છા થઈ. પણ જાંબુડો હતો ઊંચો એટલે ઘણા કૂદકા માર્યા પણ ઊંચે પકડાયું નહીં. થળિયું એટલું જાડું હતું એટલે એ ચડી શકાયું નહીં. બહુ મહેનત કરી પણ ઝાડું પકડવાનું આવ્યું, પકડાયું નહીં, ચડાયું નહીં. હવે શું કરવું? બહુ વિચાર કર્યો કે આ ઝાડું ઊંચું છે, ચડાવ્યું છે ને કરવું શું? આમ જ્યાં જોયું ત્યાં ત્રાસમાં શાલિગ્રામને જોયા. મનમાં એમ થયું લાવો ને અહીં પથરા તો છે ને, આ શાલિગ્રામને મારું કામ તો પતાવેલું. ભગવાન તો દયાળુ છે. એ શાલિગ્રામને લઈ જાંબુડા પર ઘા કર્યો અને જાંબુડાનો ઢગલો થયો. વીણી વીણી બધા જાંબુડા ભેગા કરી. બીજી વાર ઘા કર્યો, જાંબુડા પડ્યા. અને ત્રીજી વાર ઘા કર્યો, જાંબુડા ખૂબ નીચે બધા ભેગા કરી લીધા. જેને ખૂબ બેસીને ખાધા. પણ ત્રીજી વાર જ્યાં ઘા કર્યો એ પાંદડામાં શાલિગ્રામ ખોવાઈ ગયા. એને ખૂબ ગોત્યા અને શાલિગ્રામ ભેડા નહીં, બહુ ગોત્યા. હવે શું કરવું? હવે શાલિગ્રામ ન જડાય એટલે બાકીના બધાએ ભગવાનને લઈ જઈને મંદિરમાં, આશ્રમમાં આવીને મંદિરમાં પધરાવ્યા, એને ચાંદલા કર્યા અને ફૂલ ચડાવ્યું, તુલસી પત્ર ચડાવ્યું, આરતી પૂજા બધું કરી નાખ્યું. એક દિવસ ગયો, 2 દિવસ ગયા અને ત્રીજો દિવસ ગયો ને સાંજે ગુરુજી આવ્યા. સવારમાં જાગી અને ગુરુજી એ મંદિરમાં પૂજા કરવા જાય ત્યાં શાલિગ્રામ ન મળે. અહીંયા આવો. હા બોલો ગુરુજી, શાલિગ્રામ કેમ દેખાતા નથી?
તો બાળક છે ખુદ તો બોલે નહીં. એ કીધું ગુરુજી વાત એમ છે કે તમે રોજ શાલિગ્રામને બધાને તાંસમાં લઈ અને ચમચી ચમચી પાણી એનાથી નવડાવતા હતા. આજ મને ઈચ્છા થઈ કે લાવો નદી નવડાવું, બધા નદીઓ લઈ ગયો અને વહેતા પાણીમાં મેં આવ્યો. પછી બધાને ખૂબ નવડાવ્યા. પણ બની એવું કે જાંબુડો પાકેલો મેં જોયો તો જાંબુડા પર હું ચડી શક્યો નહીં, આંબી શક્યો નહીં. જાંબુડા ખાધા કરવા જાવડું ઈચ્છા બહુ થઈ એટલે મેં શાલિગ્રામનો કર્યો ઘા. જાંબુડા ખૂબ ફર્યા, મેં ખૂબ ખાધા. મહારાજ ત્રીજી વાર ઘા કર્યા, બધી પાંદડામાં કંઈ ખોવાઈ ગયા, જેડા નથી. ગુરુજીને ક્રોધ આવ્યો કે આ મૂર્ખ, તને ખબર પડે ભગવાનનું ઘા કરાય? એક થપાટ મારી કોઈ નીકળ બહાર. એ શાલિગ્રામ પાછો ન હતો, જા. એક થપાટ મારી એટલે સુતીક્ષણ લીધો, રડવા લાગ્યા, બહાર નીકળી ગયા અને જાંબુડા પાસે જઈને બેઠા કે હે પ્રભુ, હવે આ શાલિગ્રામ ન મળે તો મારે જવાની મને મનાઈ કરી, શું કરવું? વિચારતા વિચારતા એને યાદ આવ્યું કે ગુરુજી મને ઘણી વાર સત્સંગ કરાવતા, એમાં એવી વાત આવતી હતી કે ભગવાનના ભજનમાં એવી તાકાત છે, ભગવાનના મંત્રોમાં એવી શક્તિ છે કે મંત્ર જાપ કરવામાં જો આવે તો આપણું મનનું ધાર્યું કામ થઈ જાય છે. એ મેં સત્સંગ સાંભળ્યો હતો, કેટલી વખત મેં સાંભળ્યો છે. લાવને ખતરા ગુનામાં ક્યાં ખરતો કાંઈ છે નહીં. એ જાંબુડાને જે આસન લગાવી, આંખને બંધ કરી અને અંજલનો ત્યાગ કરી સીતારામ સીતાનો જપ શરૂ કરી દીધો. હું વારંવાર કહું છું કે ભગવાનનું નામ લેવાથી તમારી મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય. જો ઈચ્છા કછો હે મન માહી, રામ કૃપા કછો દુર્લભ નાહી. રામાયણનું પ્રભુત્વ છે કે હરિનામ તમે ગાઓ સાચા દિલથી તો તમારી કોઈ અધૂરી ઈચ્છા કામના હોય પૂરી થઈ જાય. તો સુતીક્ષણ દીએ એ શાલિગ્રામ પાછા પ્રાપ્ત થાય એ માટે અખંડ ભગવાનમાં મન લગાવીને ભજન શરૂ કરી દીધું છે. રામ નામ ગાતા ગાતા વર્ષો વીતી ગયા અને આજ ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી એ શરભંગજીના આશ્રમમાંથી નીકળે અને સુતીક્ષણના આશ્રમમાં આવ્યા. તો જાંબુડા નીચે આ બાળક બેઠો છે, આંખ બંધ છે અને મુખમાંથી સીતારામ સીતારામ જપ કરે, આંખમાંથી આંસુ વહે છે. ભગવાને જોયું કે મન તલ્લીન થયેલું છે, મારામાં લીન બની ગયેલા છે. અને એક વસ્તુ નક્કી છે ભૈયા કે તમને પ્રેમથી જો નામ બોલો ભગવાનનું અને તમારું મન જો ભગવાનમાં લાગી જાય, એકાગ્ર ચિત્ત બની જાય અને ભગવાન લાઈન જોડાઈ જાય તો હૈયામાં ઉભરો આવે છે ભક્તિનો. અને એ ઉભરો આંખમાંથી ટીપા પડે છે. આનું પ્રભુત્વ છે. અને તુલસીદાસ છે કૃષ્ણના કાનમાં લખ્યું છે, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા બહન નર હીરા. કોઈ પણ વ્યક્તિ એકાંતમાં આંખો બંધ કરી હરિનામ જો ગાય અડધી કલાક એટલે એનું હૃદય ભરાય છે, હૃદય ઉભરો અને ઉભરાને આંસુ આંખમાંથી આવે. આ એક સિદ્ધાંત છે. જેમ દૂધની તપેલી તમે ચૂલા પર મૂકી હોય અને નીચે તમે તાપ કરો અને એ દૂધની નીચે જો તાપ થયો હોય તો એ તાપના કારણે દૂધને ઉભરો આવે. અને જો તમારી પાસે હાંસી ન હોય અને તાપ જો વધુ થઈ ગયો હોય તો ઉપરથી દૂધ મળે વયું જાવ, એ પકડાય નહીં, પછી ઉપડી જાય. પાણીનો ઉભરો ન હોય, પાણી ઉભરાય નહીં, બહુ તો ખડખડ કરે, ઉપરથી વયું ન જાય, દૂધ વયું જાય. જ્યારે ભગવાનના નામની ભક્તિ છે એનો ઉભરો આવે છે. પણ દૂધનો ઉભરો જેમ આવે અને તાપ તમે હળવો કરી નાખો તો એ ઉભરો પાછો ઉતરી જાય છે, અત્યારે દૂધ થઈ જાય, થોડુંક નીચું પડી જાય. એમ કોઈ પણ માણસ સાચા દિલથી હરિનામને જો ગાય તો હૈયામાંથી ઉભરો આવે અને એ ઉભરો આંખોમાં દેખાય, વાણી અટકી જાય. મમ ગુણ ગાવત પુરુષ શરીરા, ગદ ગદ ગીરા બહન નર નીરા. તુલસી લખ્યું જ છે. તમે જે કોઈ પણ ભગવાનની અનુભવ કરજો. કોઈ નવરાત્રિ હોય, કોઈ ચૈત્ર નવરાત્રિ હોય, પછી આસો નવરાત્રિ હોય, અથવા તો કોઈ પર્વનો દિવસ હોય, સોમવતી અમાસ, શનિવારે અમાસ, અથવા તો ગુરુ પુષામૃત, હરિ પુષામૃત,
આ બધા યોગો હોય, કોઈ ગ્રહણ હોય સૂર્યચંદ્ર, ત્યારે 2 કલાક 3 કલાક અનુભવ કરજો સાચા મનથી. ઘીનો દેવો કરી, અગરબત્તી ધૂપ કરી, શુદ્ધ મન બનાવી અને સાચા મનથી જાપ કરશો તો 1 કલાકમાં તમને એનું પ્રમાણપત્ર મળશે. માત્ર ને માત્ર જે ભગવાનના તમે જાપ કરો છો એની મૂર્તિ તમે લક્ષ્ય રાખો અને ક્યારેક તમે દીવો કરીને સામે નજર કરતા રહે. એટલે એ દીવાની સામે ને ભગવાનની મૂર્તિ અમે નજર કરજો અને 2 નજર એક થાય એ તમારી આંખમાંથી આંસુ મળશે. માન્ય આપણા મંત્રો ભગવાને સાંભળ્યા છે, ભગવાને મંજૂર છે, આનું પ્રમાણપત્ર છે. આવું અનુભવ તો કરજો ક્યારેક ક્યારેક. ભગવાન અમને આપનામાં આપવા માટે કમ્પ્લેટ છે, ઈચ્છાને પૂર્ણ કરવા માટે તૈયાર છે, પણ એટલી લાયકાતની જરૂર છે. સુતીક્ષણને ભગવાને હાથ પકડ્યો મહારાજ, હાથ ભગવાનનો અડ્યો, અવાજ સાંભળ્યો, એકદમ આંખ ખોલી છે. આમ જોયું તો ત્રણેયને જોવા કહ્યું, કોણ તમે? ભગવાને કહ્યું, હે મહારાજ, જેનું તમે નામ બોલો છો એ હું રામ છું. આ મારો ભાઈ નાનો લક્ષ્મણજી છે, અમારી પત્ની સીતાજી છે. માગી લો મહારાજ, માગી લો. એટલે સુતીક્ષણ એમ કે મહારાજ મારે તમારું કામ નથી. તો ઘણા સમય પહેલા મારાથી જાંબુડા ખાવા ગયો અને શાલિગ્રામનો ઘા કર્યો. એ શાલિગ્રામ ખોવાઈ ગયા છે, એને ગોતવા માટે મારા ગુરુજીએ મને કાઢી મૂક્યો છે અને કીધું છે શાલિગ્રામ વગર આવો તો નહીં, મારે શાલિગ્રામ તમારું કામ નથી. ભગવાને કહ્યું, અરે ભાઈ, શાલિગ્રામ કહો તો હું, રામ કહો તો હું, કૃષ્ણ કહો, જે કંઈ કહો તો હું. નહીં મહારાજ, ગુરુજીએ કીધું છે શાલિગ્રામ મળે તો જ આવજે. એક કામ કરો, તમારા ગુરુજી ક્યાં છે? આશ્રમમાં છે. એક કામ કર, તું ત્યાં જા અને ગુરુજીને તું લઈ આવ. અને જો ગુરુજીને વાત કરી દે કે આ 3 વ્યક્તિ ઉભા છે તેના નામ આપજે, અને પછી જો ગુરુજી ના પાડે તો ત્યાં ખોવે ગયેલા શાલિગ્રામ એના ગોતીને તેને લાવી દે. જા પેલા પૂછી આવ. દોડીને સુતીક્ષણજી આશ્રમમાં ગયા. ગુરુજી આવતા, હે કેમ આવ્યો? શાલિગ્રામ લાવ્યો? ગુરુજી મારી વાત તો સાંભળો. શું છે? તમે મને કાઢી મૂક્યા પછી જાંબુડા નીચે જઈને હું બેઠો, જે જાંબુડો મેં ખાધા ત્યાં અંજલને થોડી છોડી માત્ર ને માત્ર હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ સીતારામ સીતારામ જપ કરતો હતો. ત્યાં 3 વ્યક્તિ આવ્યા છે. એકનું નામ રામ છે, એકનું નામ લક્ષ્મણજી છે અને સ્ત્રી છે, એનું નામ સીતાજી છે. ત્રણે ઊભા મૂકીને આવ્યો છે. હું કહેતો આવ્યો છું, હું હવે પેલા કંઈ જતા નહીં, ત્યાં ત્યાં ઊભા છે. અરે અગસ્ત્યજી એમ લાગ્યું કદાચ ભગવાનનો અવતાર અયોધ્યામાં થઈ તો ગયો છે તો ભગવાન તો નહીં આવ્યા હોય, હાલો આવું ભેગો. ગુરુ ને શિષ્ય 2 ત્યાં આગળ જાંબુડા પાસે આવે. અહીંયા આવ્યા અને સુતીક્ષણજી ભગવાનને જોઈને પગે લાગ્યા, પણ એના ગુરુજીને ભગવાન દેખાતા નથી. આમ અવાજ સંભળાય એવું થાય છે, આમ સંકેત થાય છે, પણ મૂર્તિનું દર્શન થતું નથી. સુતીક્ષણીએ કહ્યું કે મહારાજ, પ્રભુ, તમને હું જોઈ શકું છું, આ મારા ગુરુજી છે, જેના થકી તમે મને મળ્યા છો, તો હું તમને જોઈ શકું. મારા ગુરુજીને કેમ ન દેખાનું કારણ? ભગવાન બોલ્યા કે મહારાજ, તમારા ગુરુજીની આંખમાં હજી ક્રોધ છે. જ્યાં સુધી ક્રોધનો ત્યાગ નહીં કરે, એનો ક્રોધ નહીં ઉતરે, ત્યાં સુધી એ આંખથી મને જોઈ નહીં શકે. એ અવાજ ગુરુજીએ સાંભળ્યો અને ગુરુજીની આંખ બંધ થઈ ગઈ અને 2 આંખમાંથી ગંગા એમાં વહેતી થઈ ગઈ. પ્રવાહ વહેવા લાગ્યો. 2 મિનિટ આંખને બંધ રાખી અને રામ નામની માફી માગી. ભગવાન પાસે ક્ષમા માગે, અપરાધની માફી આપી દો. ભગવાને કહ્યું કે નાનું બાળક છે અને આટલી બધી કસોટી હોય, મારી ભૂલ થઈ ગઈ છે. અને અગસ્ત્યજીની આંખમાંથી આંસુ પડતા પડતા અંતના બધા દુર્ગુણો જતા રહ્યા. આંખને ખોલી, આંખ શુદ્ધ બની, ભગવાનના દર્શન કર્યા છે. ગુરુ શિષ્ય બે ભગવાનના પગમાં પડી ગયા છે અને હવે એનો ઉદ્ધાર કરીને ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી 3 વ્યક્તિઓ વનવાસની યાત્રામાં આગળ ચાલે. 3 વ્યક્તિઓ ચાલતા ચાલતા જંગલમાં જાય. તુલસીદાસજી લખ્યું છે કે ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી અગસ્ત્ય મહારાજનો ઉદ્ધાર, સતીક્ષણજીનો ઉદ્ધાર કરી, શરભંગજીનો ઉદ્ધાર કરી, કવંદનાના રાક્ષસનો વિનાશ કરીને મુક્તિ આપી અને ભગવાન એ વનવાસની યાત્રામાં આગળ જાય. 3 વ્યક્તિઓ ચાલતા ચાલતા જંગલમાં જાય. તુલસીદાસજી લખ્યું છે કે ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી અગસ્ત્ય મહારાજનો ઉદ્ધાર, સતીક્ષણજીનો ઉદ્ધાર કરી, શરભંગજીનો ઉદ્ધાર કરી, કવંદનાના રાક્ષસનો વિનાશ કરીને મુક્તિ આપી અને ભગવાન એ વનવાસની યાત્રામાં આગળ જાય.
જંગલમાં સંત મહાત્માઓ યજ્ઞ કરી રહ્યા છે અને બધા સ્વાહા બોલે છે, સારા મંત્ર ગવાઈ રહ્યા છે. રામજી લક્ષ્મણજી જાનકીજી યાત્રા કરતા કરતા ત્યાં જાય છે. માર્ગમાં જેટલી જેટલી મહાત્માની ઝૂંપડીઓ આવે ત્યાં ભગવાન જાય, સંતોને વંદન કરે, સત્સંગ કરે, ઘણી બેસે, પાછા આગળ આવે. જેટલા જેટલા આશ્રમો દેખાતા ગયા એ બધા સંતોના દર્શન કરતા કરતા ભગવાન ચાલતા જંગલમાં આવ્યા. અને જંગલમાં ગયા પછી એ સંત મહાત્માઓ યજ્ઞ કરી રહ્યા હતા અને રામજી લક્ષ્મણજી તને ત્યાં પહોંચ્યા અને નામ ભગવાનના મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા. બાજુમાં એક સફેદ ઢગલો હતો. ભગવાન ત્યાં ગયા એટલે સંતોના ભજનથી ભગવાનને જાણી ગયા આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ મનુષ્યમાં કોઈ દેવ હોય એવું લાગે. એટલે સંતોએ ભગવાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને પછી આ સફેદ ઢગલો છે એનું ભગવાન બધા ઢગલો છે ને, આ તો ભગવાન તો અંતર્યામી છે, સ્વયં ઈશ્વર છે. આ જેને જગત બનાવ્યું છે એને ક્યાંક હું છે ખબર ન હોય, છતાંય એ મહાત્મા લોકોને પૂછ્યું કે ભાઈ આ સફેદ ઢગલો છે ને. મહાત્માએ કહ્યું મહારાજ આ પંચવટી નામનું આ જંગલ જે છે આ જંગલમાં બહુ રાક્ષસો રહે છે અને અતિશય સંતો રહેતા હતા. એ સંતોને બધાને અસુરોએ મારી નાખ્યા છે અને એના હાડકાનો આ ઢગલો છે. નિશિચાર ન કરહુવની પણ પૂજ ઉઠાઈ પણ કિન્ન. ભગવાને પ્રતિજ્ઞા કરી એ સંતોના હાડકા છે એમ કહ્યું એટલે ભગવાનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને ભગવાનની સંતોને કહ્યું મહારાજ એક એક જંગલમાં ફરી અને આશ્રય લોકોનો સવાર નહીં કરો ત્યાં સુધી જંપીને બેસી જાય. પ્રતિજ્ઞા કરી નિશિચારહી ન કરહી ભુજ ઉઠાઈ પણ કિન્ન. આશ્રય લોકો વિના પૃથ્વી નહીં બનાવું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. ભગવાને પ્રતિજ્ઞા લીધી છે કે રાક્ષસ વગરની પૃથ્વી બનાવે. હવે સંતોને ભગવાન પૂછે છે કે અમારે અહીંથી જંગલમાં જવું છે તો અમે ક્યાં જઈએ? એટલે સંતોએ કહ્યું મહારાજ આ જંગલમાં આસુરી લોકો બહુ છે અને સાધુઓને બહુ હેરાન કરે, નથી ભજન કરવા દેતા, નથી ઊંઘવા દેતા, નથી સાધના કરવા દેતા, બહુ પરેશાની, એનો બહુ ત્રાસ. એટલે મહારાજ તમે અહીંથી પંચવટીમાં જાઓ અને પંચવટીની બાજુમાં એક સુંદર નદી વહે છે ત્યાં વાસ કરો અને આશ્રય લોકોને શાંતિ આપો. સંતોનો કહેવા મુજબ રામજી લક્ષ્મણની સીતાજી એ જંગલમાં પર્ણકુટીમાં ફરતા ફરતા સંતોના દર્શન કરતા કરતા સત્સંગ સ્વાધ્યાય કરતા કરતા પંચવટી તરફ આવે. પંચવટી જે છે એ 5 વડલાઓનો ઝુંડ હોય, 5 ઝાડવાઓ ભેગા હોય એને પંચવટી કહેવાય. આ પંચવટીમાં ભગવાન રામજી લક્ષ્મણજી આવે. તુલસીજી પંચવટી કોને કીધી છે? આ પંચવટી જે છે એ દંડકા નામના વનની અંદર એક જંગલ છે, એ જંગલનું નામ પંચવટી છે. ત્યાં 5 વડલાઓનું ઝુંડ છે, એ નામ છે પંચવટી. પણ તુલસીએ પંચવટી કોને કીધી છે? આ માનવરૂપી શરીર જે આપણને મળ્યું છે આ શરીરની રચના કોને કરી ખબર? ભગવાને કરી છે. અને આ શરીર નામ પંચવટી છે. સિદ્ધિ જલ પાવક ગગન સમીરા પંચરતી દય અધમ શરીરા. આ શરીરની ભગવાને 5 વસ્તુ ભેગી કરી: આકાશ, પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ. આ 5 વસ્તુને મિશ્રણ કરી અને ભગવાને આ માયા કાયા રચના કરી, આ માનવ શરીર બનાવ્યું. આમાં નથી લાકડું, નથી લોખંડ, નથી ઈંટ, નથી પથ્થર, નથી સિમેન્ટ, નથી ચૂનો, નથી ધૂળ, નથી વેતરો, નથી પાણી. શેનું બનાવ્યું છે હજી કોઈ સાબિત કરી શક્યું નથી. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અધમ શરીરા. આ રચના ભગવાનની છે વાલા. આકાશ, પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ, આ 5માંથી થોડી થોડી રજ રહી અને એનો પીંડો બનાવ્યો અને એ પીંડામાંથી માનવ આકૃતિ બનાવી. આ રચયિતા ભગવાન, આનો કારીગર ભગવાન. ક્ષિતિ જલ પાવક
ગગન સમીરા પંચરચિત અધર્મ શરીર. આ માનવ શરીર જે છે એ પંચવટી છે. આમાં આ માનવ શરીરમાં 3 વસ્તુ આવે છે. ચિત્રકૂટ એટલે ચિત્ત એટલે આપણા માથામાં ચિત્ત નામનું એક કેન્દ્ર છે. સતત જ્યાં વિચારો ફર્યા કરે, વિચારનું ચકડું ફર્યા કરે. જે ઘટના આપણે માનો કથામાં બેઠા છીએ અહીંયા આપણે, તો એ કથાના ચરિત્ર અહીંથી ગવાતા જાય એમ તમારું ચકડું ફર્યા કરે. નવા નવા ચિત્રો તમને દેખાય, નવી નવી વાત સંભળાય. જેમ વાત કાનમાં પડતી જાય એમ ચિત્ર દેખાતું જાય. પણ સાચું લક્ષ્ય હોય તો પછી તમે બેઠા હોય અહીંયા તમારું મન ઘરે હોય કે તાળું માર્યું છે કે નહીં, આગળ દીધો છે કે નહીં, નિંદ્રા કરે એમ તો બારી બંધ નથી કરી, તો પછી બે બગડે. એટલે લક્ષ્ય હોય તો થાય. આ બધું બહુ ધ્યાનની કથા છે. જે વસ્તુ સંભળાય છે એ વસ્તુનું ચિત્ર આપણે સામે ખડું થવું જોઈએ. પંચવટી શરીરનું નામ આપ્યું છે. અને આપણા મગજમાં 3 વસ્તુ આવે છે: જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. રામજી એટલે જ્ઞાન, લક્ષ્મણજી એટલે વૈરાગ્ય, સીતાજી એટલે ભક્તિ. આ 3 વ્યક્તિઓ આપણા માથામાં વાસ કરે છે, ચિત્તવિંદ્રનો પ્રવેશ થાય. પણ એ ક્યારે? તમારી પાસે સાધના હોય, ઉપાસના હોય, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, તમારી દ્રષ્ટિમાં વિકાર ન હોય, તમારી દ્રષ્ટિમાં ઈર્ષા ન હોય, તમારી દ્રષ્ટિમાં કામ ન હોય, તમારા જીવનનો ખોરાક પવિત્ર હોય, સજ્જનનો તમે સંગ કર્યો હોય, અને ક્યારેક ક્યારેક વહેલા જાગી કોઈ રામાયણ કે ગીતાનો અભ્યાસ કર્યો હોય, ચોપાઈ કે શ્લોકોનો પાઠ કર્યો હોય, અથવા તો ભગવાનના મંત્ર જાપની માળાઓ કરી હોય, તો ક્યારેક આ પંચડીમાં જ્ઞાન, વૈરાગ, ભક્તિનો પ્રવેશ થાય. એમને મળતું નથી ભાઈ. જેણે જેણે કંઈક કર્યું છે, ઉપાસનાઓ કરી છે, ત્યાગ કર્યો છે, સાવધાન બન્યા છે, એને ઈશ્વરના દર્શન થયા છે, એ ભવસાગર તર્યા છે, એ અમર બની ગયા છે, એના નામ ઇતિહાસમાં લખાણા છે. બાકી તો ગયા આવ્યો ને ગયો, વાત પૂરી થઈ ગઈ છે. એટલે આ સુંદર માનવનો દેહ મળ્યો છે, એ ફોગટમાં ન જાય એનું બરાબર લક્ષ્ય દાન કરે છે. આ રામાયણ આપણને જાગૃત કરે છે. એક એક મુદ્દા પર આપણને સાવધાન કરે છે. ભગવાનની બહુ જ મહેનતથી આ પંચભૌતિક શરીર આપણને મળ્યું છે, એને વેડફી નથી નાખવાનું, એને હાંચવાનું. અને એને સાચવા માટે પ્રભુનું ભજન કરો, ખૂબ ભાવથી ઈશ્વરને યાદ કરો. તો ભગવાને તમારું હિત કરવું છે, તમારું ભલું કરવું છે, તમારી તમન્નાને પૂર્ણ કરવી છે, એના માટે તમારે સાવધાન થવાનું, મહેનત કરવાની, થોડી મહેનત. અને જેથી ભગવાન આપણા હૈયામાં વાસ કરશે તે દિવસે તમારી દુનિયામાં નવીન દ્રશ્ય દેખાશે. આખું જગત તમને પૂજન દેખાશે, જગત આખું તમને વંદન કરવા યોગ્ય દેખાશે. અને તમારો વિરોધી હશે ને એમાં તમને રામ દર્શન થશે. આ દ્રષ્ટિ પવિત્રતા પછી દેખાય. સિયા રામ માઈ સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાન. જ્યારે માણસની દ્રષ્ટિ પવિત્ર થાય, યોગ્ય બની જાય, વિકારો નાશ પામી જાય, ઈર્ષા નાશ પામી જાય, ક્રોધ નાશ પામી જાય, પછી જગતમાં દુશ્મનમાં પણ આપણે હરિદર્શન થાય છે. પણ એ બને છે કે આની કોઈ ટેકડી દવા નથી આવતી. એના માટે ભજનની બહુ જરૂર. રામજી, લક્ષ્મણજી, સીતાજી પંચવટીમાં આવ્યા છે. હવે પંચવટીમાં આવ્યા પછી ભગવાને લક્ષ્મણજીને સૂચના આપી, ભાઈ આ દંડકાંડ નામના વનની અંદર અહીંયા પંચવટીમાં આપણે ક્ષેત્રમાં આપણે ભજન કરવું છે, તો તમે જંગલમાંથી લાકડા લાવી અને આપણા માટે એક ઝૂંપડી બનાવો. તો ભગવાન રામજી, લક્ષ્મણજી અયોધ્યાને છોડી ચાલતા ચિત્રકૂટમાં ગયા, બધા જંગલોમાં ફર્યા અને ક્યાંય પર્ણકુટી ન બનાવી. અને પંચવટીમાં શું કામ ઝૂંપડી બનાવે છે? કારણ. અને લક્ષ્મણજીને શું કામ કહ્યું તમે પર્ણકુટી બનાવો? બીજા જંગલમાં જ્યારે ભગવાન ગયા તો ભીલોની આગળ ફળ ફૂલ મંગાવ્યા, જળ મંગાવ્યું, જગ્યા સાફ કરાવી, પથારી માટે ઘાસ મંગાવ્યું. તો અહીંયા લક્ષ્મણજીને કહ્યું કે તમે જંગલમાંથી લાકડા લાવી, ઘાસ ભેગું કરી અને મારા ભજન માટે એક ઝૂંપડી બનાવી. કારણ કે પંચવટી જે છે એ માયાનું ક્ષેત્ર છે, માયા બહુ છે. આ માનવ શરીર છે ને એ પંચવટી છે, અને આને માયા બહુ ગમે છે.
પૈસા ગમે, પત્ની બને, વ્યવહાર ગમે, સંપત્તિ બને, સમૃદ્ધિ બને, સુખ સાધનો ગમે, આ પંચવટી રૂપ શરીર છે એ માયા છે. એ માયામાંથી બચવા માટે હરિશ્રવણ કરવું પડે છે. તો ભગવાને વિચાર કર્યો કે પંચવટી માયાનું ક્ષેત્ર છે અને કદાચ પંચવટી માયા મારી મતીને બગાડી દેશે તો મારો ભાઈ લક્ષ્મણજી કેટલાય સમયથી મારું નામ ગાય છે, એ મહાન વૈરાગી બન્યો છે અને વૈરાગી માણસ મારા માટે ઝૂંપડી બનાવે અને એ ઝૂંપડીમાં હું અને જાનકીજી પ્રવેશ કરીએ તો જગતની કોઈ માયા અમને અસર ન કરે, અમારા મતિને બગાડે નહીં, અમારા વર્તનને બગાડે નહીં, અમારી વાણીને બગાડે નહીં, અમે સાવધાનીપૂર્વક હરિનામ ભજન કરી શકીએ. એટલે વૈરાગી પુરુષ પાસે રામજી પર્ણકુટી બનાવડાવે છે અને ભગવાન રામ જાનકીજીએ પર્ણકુટીમાં નિવાસસ્થાન કરી દીધું. જગતની માયા અસર ન કરે, મતિને ન બગાડે એટલે વૈરાગીના હાથની બનાવેલી પર્ણકુટીમાં ભગવાને પ્રવેશ કર્યો છે. ભગવાને પ્રવેશ કરી મુકામ કર્યો અને હવે લક્ષ્મણની ભગવાને 5 પ્રશ્નો પૂછે છે કે પ્રભુ, આ પંચવટીમાં આવ્યા પછી આપના માટે મેં ઝૂંપડી બનાવી દીધી, પર્ણકુટી બનાવી, પછી મને એક સુંદર વિચાર આવ્યો છે, મારે 5 પ્રશ્નો જાણવા છે. તો અયોધ્યાથી નીકળીને ચાલતા ઘણા જંગલમાં ફરતા 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 પંચવટીમાં આવ્યા અને પંચવટીમાં આવ્યા ત્યાં સુધી ક્યારેય ભગવાને પૂછવાની ઈચ્છા ન થઈ અને પંચવટીમાં આવ્યા બધું શું કામ લક્ષ્મણજી ભગવાનને પૂછે? તો લક્ષ્મણજી પણ વિચાર કરે કે અયોધ્યાથી નીકળીને આટલા સમયથી અમે ભ્રમણ કરીએ છીએ, 8 વર્ષ તો એને ચિત્તકૂટમાં કાઢ્યા છે, 8 તો વહી ગયા, 8 વર્ષથી તો અમે જંગલમાં જ રહીએ છીએ, અત્યાર સુધી નહીં, અત્યારે શું કામ પૂછ્યું ભાઈ 5 વર્ષનું? તો લક્ષ્મણજી વિચાર કરે કે અત્યાર સુધી મારા ભજનમાં કોઈ વિઘન આવ્યું નથી, મારી મતિ ખરાબ નથી બની, મારી આંખ નથી ખરાબ બની, મને કોઈ વસ્તુ યાદ નથી, રામ સિવાય જાનકીજીના નામ છે મને બીજું નામ મગજમાં નથી આવ્યું અને આ માયારૂપી પંચવટીમાં અમે આવ્યા છીએ અને એ માયા મને વળગી જશે તો મારા ભજનને, મારા સ્વભાવને, મારા વર્તનને બગાડી નાખશે. એટલે એ માયાથી બચવા માટે ભગવાને 5 પ્રશ્ન પૂછ્યા. કયા 5 પ્રશ્નો? લક્ષ્મણજી ભગવાનને પૂછ્યું, પ્રભુ માયા કોને કહેવાય? બીજી માયાની ગતિ કઈ? અને ત્રીજું ભક્તિ કોને કહેવાય? ચોથો વૈરાગ કોને કહેવાય? અને 5મું 5 પ્રશ્નો પૂછ્યા. પહેલી માયા, બીજી માયાની ગતિ, ત્રીજું જ્ઞાન, ચોથી ભક્તિ, 5મો વૈરાગ. આ 5 પ્રશ્નો પૂછ્યા. લક્ષ્મણજી ભગવાને પૂછે છે કે મને આ 5નો જવાબ. મેં અરુ મોર તોરતે માયા, મેં અરુ મોર જેહી બસુકી ના હેવું. લક્ષ્મણજી ભગવાને પૂછે પહેલો પ્રશ્ન, માયા કોને કહેવાય? તો માયાને આપણે જોઈ ન શકીએ, એને પકડી ન શકીએ અને છતાં જીવને નચાવે એ નામ છે માયા. મેં અરુ મોર તોરતે માયા, જેહી બસુકી ના ગયું જીવની કાયા. પહેલો પ્રશ્ન, માયા કોને કહેવાય? તો માયાને આપણે પકડી શકીએ નહીં, માયા આપણને દેખાય નહીં, આપણને જાણવામાં ન આવે. તો માયાને જાણવી કઈ રીતે? તો જેની પાછળ મારું મારું શબ્દ આવે, આ મારું ગામ, આ મારો બંગલો, આ મારી મોટી 4-wheel ગાડી, આ મારા બાળકો, આ મારું આ જગત બધું મારું છે. જેની પાછળ મારું મારું શબ્દ આવે છે એનું નામ છે માયા. ખબર છે કે આ મકાન આપણું નથી, આ બંગલો આપણું નથી, આ ગાડી આપણી નથી, આ સંપત્તિ બધું મૂકીને ખાલી હાથે જવાનું. ભગવાનનો સિદ્ધાંત છે કે જીવ ખાલી હાથે આવે છે, ખાલી હાથે જ જવાનું. ખબર છે કંઈ લઈ જવાનું નથી અને કોઈ લઈ જવા દેતું પણ નથી. કદાચ દીકરાઓ સારા હોય અને માવતર જતા હોય, કોઈ મા બાપ જવાના હોય અને હોનાનું પોટકું બાંધી દે પણ લઈ જવાની પરમિટ જ નથી, ખાલી હાથે જ જવાની પરમિટ, એ લઈ જવા તો નથી.
જે તમે મેળવ્યું છે એ મૂકીને જવાનો. જેની પાછળ મારું મારું શબ્દ આવે નામ છે માયા. જાણવા છતાંય આપણું કાંઈ નથી અને છતાં મારું મારું જેને કરીએ છીએ એનું નામ છે માયા. આપણને ખબર છે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જવાનું, છતાંય જેને મારું મારું કહીને પકડીને બેઠા છીએ આ નામ છે માયા. બીજી એક સામાન્ય વાત કહીએ તો જે માણસ બીડી પીતો હોય અને એના ફેફસાનો બળા પડી જાય અને શરીરની અંદર શક્તિ ઘટે, શરીરમાં શક્તિ ઘટી જાય પછી ફેફસાઓ બહુ મળે હલવા, એનો શ્વાસ ચડે છે અને એ બીડી ને તમાકુ ને માવા બધું ખાધું અને બધું ભરાઈ જાય, છિદ્રો બંધ થઈ જાય. પંપ કેમ આપણે ગાડીઓમાં બધે જાળી આવે અને પેટ્રોલ ડીઝલ જાય ને એ જાળીને સાફ કરવા માટે પંપ મૂક્યો હોય. પંપ હાલે એટલે એ જાળીમાંથી કચરો બહાર નીકળ્યા કરે. એ પંપ આપણો અંદર મૂકેલો છે ભગવાન, આમાં લીવર મૂક્યું છે, એ પંપ છે. એ બધું લોહીને સાફ કરતો આગળ આગળ આ કચરો ખાય ને બધો કચરો એટલે પછી હૃદય પંપ બંધ થઈ જાય, પછી શ્વાસ ને દુખાવો પછી અમારા પછી નસો બંધ થાય, પછી નવી નોતરું નાખવાની, પછી બાયપાસ કરાવવાનું. આ બધું આ તકલીફ આની થઈ જાય. એન્જિન બગડે પછી શું કરવાનું? નોકી નજર નાખી દેવી પડે ને, પછી આપણે આમ નખાવા જવું પડે, લાખોનો ખર્ચ કરવાનો. માણસને ખબર છે કે આ વસ્તુ મને નુકસાન કરે છે. બીડી પીવાથી સવારમાં એટલી બધી ઉધરસ આવે કે જે માણસ બીડી પીતો હોય એ રાતે હોતો ને ખા ખા કરે અને આખું એન્જિન ખકડતું હોય. બોલ ખુલી ગયો કેમ એન્જિન ખકડે મોટરનું ગાડીનું, એ ખકડતું આખું ખકડતું હોય. સવારમાં 4 વાગ્યામાં તો વાંકો હોય ને પડખા મળે ખકડવા. ખબર છે કે આ પરેશાન કરે છે, દુઃખ આપે છે, પીડા આપે છે, જાણવા છતાંય જેનો ત્યાગ નથી કરી શકાતો આ નામ છે ભાઈ માયા. આપેલો પ્રશ્ન. જાણવા છતાંય જે વસ્તુને ત્યાગી શકાતી નથી આનું નામ છે માયા. બીજો પ્રશ્ન, માયાની ગતિ કઈ? દરેક વસ્તુની ગતિ છે, બોલવાની ગતિ, ચાલવાની ગતિ, ઊંઘવાની ગતિ, જમવાની ગતિ, બધી ગતિઓ છે ને. આમ હાલવું હોય તો માપમાં હલાય. બહુ દોડવા મળો, ખૂબ 2 કિલોમીટર 5 કિલોમીટર દોડવા મળો તો પછી શ્વાસ ચડી જાય, ગાડી બંધ પડી જાય, ઓવરફ્લો થઈ જાય. એટલે હાલવાની પણ લિમિટ હોય છે. પછી બહુ ખાઓ, 5 રોટલી ખાઓ, 5 ને બને 100 ખાઓ, 7, 10, 11, 12, 20 ખાઓ, પણ લિમિટથી બધું ખાવ તો હું થાય પછી દાબો હશે, પછી હલતું બંધ, પછી તાત્કાલિક દવા લેવી પડે પચાવવામાં, નહીં તો ઊંધું મળે હાલો. માણસ હેરાન કર્યું. એટલે એની પણ મર્યાદા છે. પચે એટલું ખવાય અને પચેતું જ આપણું છે. અપચો થાય ને પછી દવા લેવી પડે ને ગોળીઓ ખાવી પડે ને એ કંઈ વ્યાજબી નથી. તમારા લિમિટમાં ખાઓ તમે તો એનું લોહી બને, તમને એની શાંતિ મળે. ઓય પેલો ખાઈ લો તો પછી શું થાય? સલકાય. પછી એ બધું મુશ્કેલ નુકસાન કરે. તો પેલી જ્ઞાન કોને કહેવાય છે? બીજું એની ગતિ કઈ છે? ગો ગો ચાર જ્યાં લગી મન જા સબ તે જાને માયા. પહેલો પ્રશ્ન માયા કોને કહેવાય? બીજી માયાની ગતિ કોને કહેવાય? તો તમારા મુખમાંથી શબ્દ પડ્યો હોય, નીકળી ન પૂરો થયો હોય, ત્યાં મન પહોંચી જાય, એ નામ છે માયા. ગો ગો ચાર જમ લગી મન જાય સબ તે જાને માયા. ગો ગો ચાર જહાં લગી મન જાય. તમે સુરતમાં વસતા હો, બોમ્બેમાં વસતા હો, તો સુરત અહીંથી કેટલું દૂર છે ખબર? આખી રાત્રિ તમે ગાડીમાં બસમાં બેસો ત્યારે 12 કલાકે તમે અહીં ભાવનગર ઉતરો, ભંડારીયા ઉતરો, 12-13 કલાક જેવું થાય. બોમ્બે થી આવો તોય 12-15 કલાક થાય. હેલિકોપ્ટર અને પ્લેનમાં આવો તો અડધો કલાક થાય, 20 મિનિટ થાય. હવે તમે બોમ્બેમાં ફર્યા હો અને બોમ્બે તમે અનુભવ્યું હોય, જોયું હોય, અને તમે ક્યાં બેઠા છો અત્યારે હાલમાં?
ભંડારીયામાં બેઠા છો, ખોરી ખોડિયારના મંડપમાં બેઠા છો, રામકથાના મંડપમાં બેઠા છો. ચર્ચા કઈ હાલે છે? શેની ચર્ચા હાલે? હું બોલું એની ચર્ચા છે. તમારે ક્યાં ધ્યાન તો મારે રાખવાનું છે ને. કેમ કરવું, હું કેમ જવું એમ તમારે તો સાંભળવાનું. તમે નસીબદાર છો, તમને કોઈ નો ટેન્શન જેવું જ નથી. બસ મજા આવે તો સાંભળવાનું, તો ઊંઘી જાવ. નહીં, તુલસીજી બહુ સરસ લખ્યું છે કે તમે સુરત કે મુંબઈ જોયું હોય અને બેઠા છો કથામાં, પંચવટીની કથામાં લક્ષ્મણજી ભગવાને પ્રશ્ન પૂછે છે કે માયા કોને કહેવાય અને માયાની ગતિ કઈ છે. એ ગતિનો શબ્દનો જવાબ ભગવાન આપે છે. એ સાંભળી રહ્યા છે. હે 12 કલાકે પહોંચાય એટલું દૂર એ બોમ્બે કે સુરત છે, અને અહીંયા કથા બેઠા બોમ્બે સુરત એમ જ્યાં બોલો ત્યાં સુરતની બજાર તમને દેખાય, ઘર દેખાય, મહેલ દેખાય, બંગલો દેખાય, બધું મળશે દેખાય. કેટલું બધું દૂર છે. આખરી તમે એ શબ્દને પૂરો ન કર્યો હોય કે એ ચિત્ર તમારી સામે ખડું થઈ જાય. બોમ્બે જોઈએ તો બોમ્બે દેખાય, સુરત જોઈએ સુરત દેખાય, તમારું ઘર, તમારા મકાન, રહોડું બધું દેખાવા મળશે. મુખમાંથી શબ્દને પૂરો ન કર્યો હોય ત્યાં ચિત્ર એક સેકન્ડમાં આપણી સામે આવી જાય છે. અને એ મન જે પહોંચી ગયું છે એ નામ છે માયાની ગતિ. ગૌ ગોચર જહાન લગી મન જાય, સબતે જહાન એવું માયા ભાઈ. એ ભાઈ મોઢામાંથી શબ્દને પૂર્ણ ન કર્યો હોય ત્યાં ચિત્ર આપણી આંખ સામે આવીને ઊભો રહે. એ નામ છે માયાની ગતિ. આ બીજો પ્રશ્ન. હવે ત્રીજો પ્રશ્ન, ભક્તિ કોને કહેવાય છે? આજે ભગવાનની કથા કેટલા દિવસો થયા? તમને યાદ તો છે ને કેટલામાં દિવસ છે? નહીં હોય, નથી યાદ. આજે 7મો દિવસ થયો ને? અરે 8મો દિવસ. સાચી વાત. આવતીકાલે તો પૂર્ણાવતી છે, આજે 8મો દિવસ. તમે 8 દિવસથી રોજ સવારે 9 વાગે આવો, 12 વાગે જમીને જાઓ, બધા 3 વાગે આવો, બધા 6 વાગે ઘરે જાઓ. તો તમારામાં ભક્તિ આવી માનવાનું ભક્તિ છે. તમે 8 દિવસ 7 દિવસથી રોજ આત્રકાના આવો, ગરમીમાં આવીને બેસો, કથા સાંભળો છો, પગ દુખતા હોય, કેડ દુખતો હોય, હાથ દુખતા હોય, શરીરને હરખાઈ ન હોય છતાં મક્કમ થઈને બીકના માર્યા બેહો છો. પણ અહીં તો બે આમ ભાઈને કંઈ કોઈ કહે છે કેમ ભાગ્યા હું. પણ તુલસી લખ્યું છે કે ભાવ કુભાવ અલખ આ લસવું. આ કથા તમે ભાવથી સાંભળો, ભક્તિથી સાંભળો, પરાણે સાંભળો, શર્મે ધર્મે સાંભળો, અથવા તો ગમે એમ રીતે સાંભળો, પણ કથા નિષ્ફળ જતી નથી. આના એક શબ્દો એ 100% તમને ફાયદો કરે છે. 110%ની વાત, 100%. માણસ જો સમય કાઢી અને પરાણે પણ શર્મે ધર્મે સાંભળે કે પરાણે સાંભળે કે પછી કોઈને લેવાથી સાંભળે. ઘણાને એમ થાય કે નહીં જાય તો આ લોકો વખત એકેદી હાજરી ન આપી, એને શરમે આવવું પડે. ઘણાને ઘરે ટાઈમ ન જાય, એકલા એવું હાલ ત્યાં શું વાંધો છે, પંખા ફરતા છે, નીચે પાથરેલું છે, ઓલો બાંગું નાખતો છે, આપણે સાંભળીને જમીન બપોરે બે આવજો, વાત પૂરી થઈ ગઈ. સમય કાઢવા. રામ ભગત હિત 4 પ્રકારા. બાલકાંડમાં ચોપાય છે કે તુલસીદાસજી બોલ્યા છે કે ભગવાનની કથાને સાંભળનારા 4 પ્રકારના શ્રોતાજનો છે. એક શરમે ધર્મે આવે છે, કોઈ કહે છે કે એકેદી હાજરી ન આપી, આયોજનમાં તમારે ખરેખર આવવું જોઈએ, સહકાર આપવો જોઈએ. શરમે ધર્મે એકાદ બેદી આવી જાય ને વાત પૂરી થઈ જાય. બીજું, ઘણા અહીંયા જો આવે કેમ હાલે છે ને કેમ બધા જમાડે છે ને કેમ કથામાં શું કેવી વ્યવસ્થા છે, કઈ રીતનું ચાલે છે, અવલોકન કરવા આવે છે. એને કંઈ લેવું દેવું નથી. આ સમાજમાં કઈ વ્યવસ્થા છે, કેમ કથા હાલે છે, માણસો કેટલું થાય છે ને શું જમે છે ને જમવામાં કેમ હાલે છે, એ તપાસ કરવા આવે. સેવાવાળા સેવા કરે છે, આ લોકો ધ્યાન રાખવા આવે કેમ હાલે છે શું છે. એક સમાજ એવો આવે છે કે ઘરે કંટાળો હોય, છોકરા ઊંઘવા દે નહીં, પંખામાં લાઇટ આવજા કરે, એના આ ક્લાસ બધા મંડપ નાખ્યો છે, બે બાજુથી ખુલ્લો પવન આવે, પંખાનો પવન આવે, ઓલો હાલડો ગાતો હોય ગાય, આપણને ઊંઘ આવે, અડધી કલાક ઊંઘ ખેંચી લે એટલે વાત પૂરી થઈ. એટલે કેવળ ને કેવળ તો બીજું તો ઘણા કથામાં, અને કથાનો પ્રભુત્વ છે કે કથા છે ને એ સાંભળો એટલે લગભગ ઘડીક તો ઊંઘ આવી જ જાય.
ઊંઘને ભગવાનનો આશીર્વાદ છે. ભગવાને જ્યારે કુંભકર્ણને માર્યો તો કુંભકર્ણ 6 મહિના સુધી નિંદ્રાને સંઘરી રાખતો હતો. 6 મહિના સુધી એને હંગરતો હતો. કુંભકર્ણને ભગવાને બાણ માર્યું, કુંભકર્ણ પડ્યો એટલે નિંદ્રાદેવી ભાગ્યા. અને નિંદ્રાદેવીએ ભગવાનને કહ્યું, પ્રભુ, જે માણસ 6 મહિના સુધી મને હંગરી રાખતો હતો એને તે મારી નાખ્યો, મારે રહેવું ક્યાં? તો ભગવાન કે એક કામ કરો, હવે એ તો ગયો, જગ્યા હવે તમારી ખાલી થઈ ગઈ, ત્યાં તો તમે નહીં રહી શકો, પણ જ્યાં મંડપ નાખી અને મારી કથા ગવાતી હોય ત્યાં તમે જજો. એ મંડપ જે સાંભળવાનો વાળો ભર્યો છે એમાં એકાદ બે જણ મારા ભક્તો તમને મળી જ જશે, તમને હાથવશે. 3 કલાક તો નીકળે પછી જે આખા દેખાય. એટલે એ ભગવાનનું વચન વરદાન છે. એટલે ભગવાનની કથામાં થોડી થોડી ઊંઘ તો આવે ને આવે. ભગવાન રામજી એ લક્ષ્મણજીને કહે છે કે ત્રીજો પ્રશ્ન ભક્તિ કોને કહેવાય? તો તમે આમ તો ખરેખર આમ તો કેટલાય વર્ષથી આપણે કથા મહિનામાં નવરાત્રિમાં ને નવરાત્રિમાં જે કંઈ અનુષ્ઠાન કહેવાય, આમ તો ખરેખર આ નવરાત્રિ બહુ ઉત્તમ નવરાત્રિ છે. આશ્રમની નવરાત્રિમાં માતાજીની ઉપાસના થાય અને ચૈત્ર નવરાત્રિમાં રામજીની ઉપાસના થાય. એ રામકથા, રામાયણનું ગુણગાન, રામજીના નામનું પ્રભુત્વ બહુ છે. અને શ્રદ્ધાથી નીતિ નિયમથી તમે 9 દિવસ અનુષ્ઠાન કરો તો 100% ફળ હોય. તમે જોજો, મેં હું ઘણી વાર કહું છું, કદાચ તમને યાદ હશે કે નહીં હોય, કે આ રામાયણ રૂપી જે મંડપ બનાવ્યો છે અને કથારૂપી મંડપમાં તમે બેઠા છો સાંભળવા, ત્યારે તમે જેટલા જાપ કરો ને માળા લઈને સીતારામ સીતારામ, તો આ મંડપમાં બેસીને જેટલા જાપ કરશો એનું 1 માળે 10 માળનું પુણ્ય મળે છે. 1 માળા પહેરો એટલે 10નું પુણ્ય, 10 માળનું પુણ્ય મળે. 9 દીમાં કેટલી માળા થાય? 3 કલાક સવારના, 3 હાંજના, 6 કલાક થયા ને. હવે તમે કલાકમાં કેટલી માળા? મારા અંદાજ પ્રમાણે આમ તો વધુ થાય, પણ છેલ્લામાં છેલ્લી ઓછામાંથી 15 માળા તો થાય, 20 તો થઈ જ જાય 3 કલાક. તો 20 સવારે નહીં, 20 હાંજની 40 થઈ, અને 9 ચોક 36, 360 માળા થઈ 9 દિવસ થઈ ને. ગણતરી ભૂલ છે મારી, હું બપોર છું, મને હાથ બહુ ગણતરી નથી આવડતી, ગપ્પા મારું છું. 308 થઈ ને મારા હિસાબે, કે ન થઈ થઈ તો 360 ગુણ્યા 10 કરો છે, કેટલી માળા, કેટલા જપ થયા? 10 ગણું ગણો તો કેટલા જપ થાય? આપણે નસીબદાર છીએ કે ઓછે ખર્ચે જાદુ ફળ મળે, ઓછી મહેનતે જાદુ ફળ આ 9 દિવસોમાં તમને ભગવાન આપે છે. કામ કરવા જેવું છે. નાહી ધોઈ શુદ્ધ મન બનાવી. અને આમ તો એવું લખ્યું છે કે કથા સાંભળતા હોય દરમિયાન મોઢામાં કંઈ નખાની, ખાવાય પીવાય નહીં, ભૂખ્યા રહી બેસીને સાંભળવું પડે. અને જો જાપ કરો તો 10 ગણું પુણ્ય 100% મળે છે. 9 દીમાં તમારું કામ સફળ થઈ જાય. 360 ગુણ્યા 10 કરો એટલે 10,000 જપ તો એમને થઈ ગયા. એટલે માણસને કંઈક પ્રાપ્ત કરવું તો થઈ શકે. હવે એવો વિચાર બહુ કર્યો જ નથી. આપણે તો સાંભળીએ ના માંડવો ખાલી ન રહેવો જોઈએ, એટલે 2 વાત હાલે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા વર્ષોથી મારી ગણતરી પ્રમાણે તો હું 36 વર્ષ ગણું છું. પણ ઘણા લોકોએ મને કાલે એવું પૂછ્યું કે 36 નથી થયા, ઓછા થયા. તો મને ક્યાં તમે અમને રૂપિયા ગણી દેતા છો વધારાના? જે હોય તે ઓછું હોય તો બોલે, જાદુ હોય આ તો અંદાજ ફાયદો છે. મારી પાસે કંઈ બુક હું કાંઈ નહીં, હિસાબ રાખતો જ નથી. આજ ખાધું પછી કાલ જે થવું હોય થાય, એટલે હાલ્યા જ કરે ગાડી. હિસાબને હું કોને બતાવવાનું હોય? આપણે કદાચ 36 થયું હોય તો ભલે, 45 થયું હોય તો ભલે, પણ મારા હિસાબે ક્યારેક ક્યારેક જૂની પત્રિકાઓ પડી હોય એના હિસાબે ગણીએ તો મારી લગભગ આ ભંડારિયા ખાતે 48મી કથા છે. અહીંયા તો જેટલી હોય એટલે મેં કે બહુ પાકું નથી, પણ 48મી કથા છે એ પાક્કી વાત છે. એનો હિસાબ તમને કહું તો બાપુની હાજરીમાં જાગનાથમાં મેં 3 કથા કરી હતી. પછી બાપુની ગેરહાજરીમાં બે કથા પાછી કરી, એટલે 5 થઈ. 2 કથા દવાખાના જૂના ચોકમાં કરી, એટલે કેટલી થઈ? 5 ને 2 હાથ થઈ ને. 4 કથા વેલનાથમાં કરી, કેટલી થઈ? 11 થઈ ને. પછી અહીંયા કેટલી છે? 10 થઈ છે, 20 થઈ. કેટલી તમારા ગણતરીમાં? 35. હાલો 35 થઈ તો પહેલી કેટલી થઈ હોય? 46 થઈ. લ્યો, ખોટો પડ્યો, હું ખાસો પડ્યો.
આટલા વર્ષોથી હું તમે હામાં બેસીને મારી સામે ઘણા વયા ગયા, 2 પેઢીના આગળના વયા ગયા, 4થી પેઢી છે. હું એમને એમ શું છે ખરેખર આપણા વડીલો બધાએ જે શરૂઆતનો જે મંડપ નાખતા હતા ને, તાપડા બાંધતા હતા ને, ઉપર બધા લગાવતા હતા, ગાંઠીઓ વાળતા હતા ને, સાયકલ લઈને આવતા હતા ને સાયકલ લઈને જતા હતા. એને વાણા વીતી ગયા. એ સાયકલવાળા વ્યાઈ ગયા, પછી 2 વ્હીલ ગાડીવાળા અને 2 વ્હીલવાળા ગયા ત્યારે 4 વ્હીલવાળા આવ્યા. હવે તો હેલિકોપ્ટર આવે છે એવું લાગે છે મને, કદાચ થાય તો નક્કી નથી. તો કહેવાનો મારો મતલબ એ છે કે આપણે ઘણા સમયથી આવા હરિગુણો ગાન ગાઈએ છીએ, એટલે આપણામાં ભક્તિ તો છે જ. ભલે તમે કોઈ પણ હિસાબે આવો છો, ભગવાનના ચરિત્રને સાંભળવું એ એક ભક્તિ છે. અને તુલસીજીએ લખ્યું છે, ભગવાન રામજી લક્ષ્મણને કહે છે કે સાંભળ ભાઈ, બીજો પ્રશ્ન ભક્તિ કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન, પહેલી માયા, બીજી માયાની ગતિ, ત્રીજી ભક્તિ કોને? ભક્તિ તાત અનુપમ સુખમ મિલઈ જો સંત હોઈ ભક્તિ તાત અનુપમ સુખ મૂલા. રામજી લક્ષ્મણજીને કહે છે કે ભક્તિ બહુ અઘરી છે, ભક્તિના મૂળિયા બહુ જ ઊંડા છે. જેટલી આપણે માનીએ છીએ એટલી ભક્તિ હેલીની ભક્તિ કઠોર બહુ છે. ભક્તિમાં વિચારનું ધ્યાન કરવું પડે, વર્તન બદલાવવું પડે, વાણી બદલાવવી પડે, સ્વભાવ બદલાવવો પડે, પ્રભુનું ભજન કરવા માટે બધા નિયમોને પાળવા પડે. જાશું નૈમ વ્રત જાય ન બરના, તો એ ભક્તિનું પૂરેપૂરું પરિણામ મળે છે. ભગવાન કહે છે ત્રીજું, પેલી માયા, બીજી માયાની ગતિ, ત્રીજું ભક્તિ કોને કહેવાય? તો 14 ઇન્દ્રિયોને જીતી અને મનને એકાગ્ર બનાવી ભગવાનના ચરણોમાં રાખી અને જે હરિનામનું ભજન કરે છે એને ભક્તિ કહેવાય છે. અને ભક્તિ જે છે એ આપણા એક એક ઇન્દ્રિયોને કાબૂમાં લઈ અને ભગવાનના ચરણોમાં આપણું મનને લગાવી શકે અને કહેવાય છે ભક્તિ. હવે ચોથું કારણ, વૈરાગ્ય કોને કહેવાય? સુનાહુતાત મમ પરમ વૈરાગી તૃણ સમાન સિદ્ધિ તુન ત્યાગી. એ ભાઈ વૈરાગી કોને કહેવાય? સુનાહુતાત મમ પરમ વૈરાગી તૃણ સમાન સિદ્ધિ તુમ ત્યાગી. હે ભાઈ, જે માણસ આ ભગવાનની પવિત્ર કથાને સાંભળતા સાંભળતા આખરી પૂર્ણાવતી આવે ત્યાં સુધીમાં એકાદ ભગવાનનો મુદ્દો જો સમજાઈ જાય તો એનામાં રહેલો દુર્ગુણ, એ દુર્ગુણ હટી જાય. જો કથા મગજમાં ઉતરે તો કથા દ્વારા આપણા દુર્ગુણ નીકળી જાય છે અને સદગુણનો જન્મ થાય છે. સદગુણ આપણને સારા વિચારો આપે છે, સદગુણથી દ્રષ્ટિ શુદ્ધ બને છે, સદગુણોથી વાણી શુદ્ધ બને છે, સદગુણોથી સંગ શુદ્ધ બને છે. કહ્યું, ભગવાને કહ્યું, હે ભાઈ, ભગવાનનું ચરિત્ર સાંભળી અને જેના જીવનમાં સદગુણની પ્રાપ્તિ થઈ છે અને પરમાત્મામય જેનું જીવન બન્યું છે અને વૈરાગ કહેવાય છે. પહેલું જ્ઞાન માયા, બીજું માયાની ગતિ, ત્રીજું ભક્તિ, ચોથો વૈરાગ અને ભક્તિ ને ચોથો વૈરાગ. ભગવાન રામજી એ લક્ષ્મણજીને 5 પ્રશ્નો જવાબ આપ્યો છે કે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા મિલી હોય તો સંત હોય, ભક્તિ હોય કુલ અનુકૂલા. ભગવાન રામજી એ લક્ષ્મણજીને 5 પ્રકારની ભક્તિ સમજાવે છે અને 5મો પ્રશ્ન વૈરાગ કોને કહેવાય? સુનાહુતાત મમ પરમ વૈરાગી સમાન સિદ્ધિ તુમ ત્યાગ. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા મિલઈ જો સંત હોય અનુકૂલા. જે માણસ અનુકૂળ સંત, મિલઈ જો સંત હોય અનુકૂલા, તમારા મનને અનુકૂળ તમને જે વાત સમજાય એવા મહાપુરુષ પાસે બેસી તમે સત્સંગ કરો તો એ સત્સંગથી તમારામાં રહેલી ભક્તિ જાગૃત થાય છે. અને ભક્તિ જાગૃત થાય ત્યારે તમારામાં સદગુણ આવે છે, સદગુણ હરિનું ભજન કરાવે છે
હરિની ઉપાસના કરાવે છે, સારું કર્મ કરાવડાવે છે, સારી વાણી બોલાવે. આ બધી ભક્તિના ગુણ છે. ભગવાન રામજી એ લક્ષ્મણજીને 5 પ્રકારના પ્રશ્નો જે છે એનો જવાબ આપી રહ્યા છે. અને અહીંયા 5 મિનિટનો આપણે વિરામ આપીએ છીએ, કારણ કે